धन्यवाद उपसभापति महोदय। गुजरात के कुछ इलाकों में बारिश से कई लोगों की जान गई है, काफ़ी क्षेत्र प्रभावित है। दक्षिण गुजरात, साउथ गुजरात के हमारे नवसारी, व्यारा, सोनगढ़ से लेके सेंट्रल गुजरात में बोरसद ले ले या सौराष्ट्र में पोरबंदर, जूनागढ़ का घेड़ या द्वारका तक बहुत बड़े पैमाने पे बारिश से लोग प्रभावित है। किसानों की फसल पूरी तरह से बर्बाद हो गई है, खेतों में पानी भर गया है। और उपसभापति महोदय, जो गुजरात के नगरों के हाल है वो किसी भी सोशल मीडिया पे, क्योंकि वो मेन मीडिया में कम आता है, पर सोशल मीडिया पे आप अगर देखेंगे तो गुजरात के नगरों की हालत पूरी तरह से खराब है। और इसकी वजह यह है उपसभापति महोदय कि जो स्ट्रॉम ड्रेनेज वाटर का हर साल मॉनसून से पहले काम होना चाहिए, वहां भय मुक्त भ्रष्टाचार हो रहा है, भय मुक्त भ्रष्टाचार। और इसीलिए जो स्ट्रॉम ड्रेनेज का बारिश के पानी का निकाल का जो काम होना चाहिए वो हो ही नहीं रहा है। नेचुरल वे में पानी जो बाहर निकलना चाहिए, ऑनरेबल सुप्रीम कोर्ट एंड हाई कोर्ट हैज टाइम एंड अगेन सेड कि इसमें कहीं रोक नहीं होनी चाहिए। गुजरात में ऐसी जगहों पे आशीर्वाद है उन सत्ताधीशों के कि वो जगह जो है उसके ऊपर अनऑथोराइज्ड कंस्ट्रक्शन बन गए हैं, तो नेचुरल वे में पानी निकल नहीं सकता है। उपसभापति महोदय, डिजास्टर मैनेजमेंट एक्ट के प्रावधान है रेस्क्यू, रिलीफ एंड रिहेबिलिटेशन, खोज एंड बचाओ, राहत दो और पुनर्वास करो। मुझे दुख के साथ कहना पड़ रहा है कि गुजरात में बारिश के प्रभावित लोगों के लिए ये तीनों चीजों में से कुछ भी नहीं हो रहा है। पुरानी परंपराएं रही है कि जिसको जो भी नुकसान गया हो उस नुकसान को डिजास्टर मैनेजमेंट एक्ट के तहत पूरी तरह से सहायता दी जाती थी, पूरी तरह से राहत दी जाती थी। और खास करके जो रोज का कमा के रोज खाते हैं उपसभापति महोदय, उनको कैश डॉल्स देने का प्रावधान है। मुझे दुख है कि बारिश के चलते हर रोज कमा के हर रोज खाने वाला जो मजदूर है, उस मजदूर को कैश डॉल्स जिस तरह से देना चाहिए वो नहीं दिया जा रहा है। और इसी को चलते मेरी आपके जरिए सरकार को गुजारिश है कि डिजास्टर मैनेजमेंट या एनडीआरएफ का काम सेंट्रल गवर्नमेंट भी देखती है और उसका शेयर भी जाता है, तो गुजरात के लोगों के साथ न्याय होना चाहिए, उनको रिलीफ मिल। धन्यवाद। આજે દેશની સંસદમાં મેં પ્રશ્ન પૂછ્યો હતો કે આપણી ગુજરાતની નામદાર હાઈકોર્ટમાં કેટલા જજ સાહેબોની મંજૂર થયેલી જગ્યાઓ છે અને એના સામે કેટલી ભરેલી અને કેટલી ખાલી, અને કોલેજિયમ સુપ્રીમ કોર્ટનું ભલામણ કરે છે। એ પછી સરકાર પ્રક્રિયામાં વિલંબ કરવા બાબતનો પ્રશ્ન પણ વધારાનો મારો હતો। આપને સૌને જાણીને નવાઈ લાગશે કે સારા વહીવટની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના સમય દરમિયાન ગુજરાતમાં આપણા નામદાર હાઈકોર્ટમાં 53 જજ સાહેબોની કુલ જગ્યાઓ છે। આ 53 પૈકી માત્ર 29 જગ્યાઓ ભરેલી છે અને 23 જગ્યાઓ એ ખાલી છે। એટલે 45% કરતા વધારે ગુજરાતની હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી છે। આપણે બધા ફરિયાદ કરતા હોઈએ છીએ ને કે કેસના નિકાલ નથી થતા, તારીખ પે તારીખ, પણ થાય શું? જ્યાં 45% કરતા વધારે હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી હોય એટલે સ્વાભાવિક રીતે જ જે કેસોનો નિકાલ થવો જોઈએ એ થાય નહીં। નામદાર ન્યાયાધીશ સાહેબો ઉપર પણ જે હોવું જોઈએ એનાથી બમણું ભારણ આવે અને એની પણ નકારાત્મક અસર થાય, આ સત્ય હકીકત એ આજે આ મારા પ્રશ્નમાંથી ઉજાગર થાય છે। બીજી એક બાબત પણ મારા પ્રશ્નમાં હતી કે સુપ્રીમ કોર્ટનું કોલેજિયમ જ્યારે ભલામણ કરે ત્યાર પછી મારા પ્રશ્નના જવાબને વાંચીએ એટલે આમાંથી ઉજાગર થાય છે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના કોલેજિયમના ભલામણ પછી પણ લિફાફોફી કરવાનો પ્રયત્ન કરે છે। આજ સુધી કોઈ સરકારો આવું ન કરતી।
રેરેસ્ટ રેર કેસ કહેવાય. એમાં ક્યારેક પોતાનો અભિપ્રાય આપ્યો હોય, પરંતુ ક્યારેય આવું નથી થયું. ત્યારે આ જ્યુડિશિયરીની જે સ્વતંત્રતા, ન્યાયાલયોની સ્વતંત્રતા, એના ઉપર પણ જે તરાપ મારે છે એ ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર, એની પણ આજે મારા પ્રશ્નના જવાબમાંથી હકીકતો બહાર આવી છે. હું આશા રાખું છું કે મારા ગુજરાતના વહાલા નાગરિકો જે ન્યાય ઝંખે છે, એમના ન્યાયમાં વિલંબ એટલા માટે થાય છે કારણ કે 45% કરતા વધારે જજ સાહેબોની જગ્યાઓ ખાલી છે. ઝડપથી આ જગ્યાઓ ભરાય અને લોકોને ઝડપી ન્યાય મળે એવી હું જરૂર અપેક્ષા રાખું છું. माननीय सदस्य श्रीमती गनीबहन नागाजी। આપના માધ્યમથી મહિલા અને બાળ વિકાસ મંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે સમગ્ર દેશમાં ICDS દ્વારા 0 થી 6 વર્ષના બાળકોને આંગણવાડી મારફત કુપોષણ દૂર કરવાનું કામ કરે છે, તેમજ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને તમામ રોગોથી મુક્ત રહેવા માટે રસીકરણનું કામ કરે છે. માન્ય અધ્યક્ષશ્રી, આંગણવાડી કાર્યકર અને હેલ્પરોને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 4500 રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે, તે વધારીને 11,000 કરવામાં આવે એવી હું મહિલા અને બાળ વિકાસ મંત્રીને વિનંતી કરું છું. સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, એપ્રિલ 2022માં ગુજરાત આંગણવાડી કાર્યકર સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. માન્ય અધ્યક્ષશ્રી, તેમની માગણીને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટે આ તમામને ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી. તેના સામે રાજ્ય સરકાર 2023માં એક રિવ્યુ પિટિશન દાખલ કરેલી હતી. તે પણ સુપ્રીમ કોર્ટે આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોના ફેવરમાં જજમેન્ટ આપેલું છે. તો આ તમામ આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુએટી ફંડ આપવામાં આવે એવી હું આપશ્રીને વિનંતી કરું છું. સાથે સાથે આંગણવાડી કાર્યકરોને જે મકાનો બનાસકાંઠા જિલ્લામાં 300 જેટલા મકાનો બાકી છે, એ મનરેગા યોજના હેઠળ બાંધકામ કરીને નવા આંગણવાડીના મકાન બનાવવામાં આવે એવી હું આપ પાસે વિનંતી કરું છું. આંગણવાડી કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના સરકારમાં માત્ર ભીડ ભેગી કરવા માટે કરીને ઉપયોગ કરવામાં આવે છે, એને બદલે એમના હક અને અધિકારો આપે એવી હું આપને વિનંતી કરું છું.